श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 96 जो क्रमांक 96 रेंडा उदंबर ब्राह्मण को अधूरो હતો जो कल यहाँ तक आयो હતો। जो रेंडा उदंबर को श्री ठाकुर जी और बलदाव जी के दर्शन प्रत्यक्ष भय श्री गुसाई जी की कृपा थे, परंतु वो दर्शन झेल न सके, तुरंत मूर्छित है कि गिर गए। तब पूछो जो ऐसो क्यों भयो। तब श्री गुसाई जी ने कहो जो भगवत धर्म दृढ़ हुई तब ये दर्शन को झेल सको। तब पूछो जो भगवत धर्म दृढ़ हुई सो प्रकार कृपा करी कि कहियो। सो कहो जो कहूंगो। बाद में श्री गुसाई जी ने श्री नवनीत प्रिया जी को शयन करायो, बैठक जी में विराजे, श्री सुबोधिनी जी की वार्ता को प्रसंग कहो। फिर जब सब वैष्णव गए, एकांत में फिर पूछियो जो मैं का करूं जो मेरो भगवत धर्म दृढ़ होई, कहा आज्ञा है। तब श्री गुसाई जी कहे तू अपनो ब्याह करी। तब रेंडा ने विनंती करी जो महाराज मैं बाल पढ़ते अवधूत दशा में रहत हूँ और अब मैं 50 बरस को भयो, मुको अपनी लड़कीनी कौन देगो, और अब मैं आपके चरण छोरी के कहाँ जाऊं। तब श्री गुसाई जी कहे जो मेरी आज्ञा है, तू अपने देश में जाई के ब्याह करी तो को कछु बाधक न होगी, और तो को आप ही ते तेरी ज्ञाति को ब्राह्मण कन्या देगो। तब रेंडा ने कही जो आप आज्ञा देंगे ताही प्रकार मैं करूंगो। जो प्रातः काल को मंगला के दर्शन करी के मैं देश को जाऊंगो, गुजरात कपड़वंज। बीरा दे के यह आज्ञा दिए, यह आज्ञा किए। पानનું બીડું આપ્યું આપે અને आज्ञा करी जो अब जब तू अपनी स्त्री के पास जाए तब यह बीरा खोली के आधो तू लीजो और आधो स्त्री को दीजो। આજે લીલા થઈ, બીડું આપીને એવું આજ્ઞા કરી કે આ બીડું તારી પત્ની જ્યારે લગ્ન થઈ જાય ત્યારે આ બીડું ખોલજે, અડધું તું રાખજે લેજે ને અડધું એમને આપજે। આ બીડામાં જ આ રેડા ઉદંબરને જે ગુસાઈજી માટે આસક્તિ છે અને જે એનો ભાવ છે એનું ફળ અંદર મૂકી દીધું છે છુપી રીતે। तब रेंडा बीड़ा को दंडवत कियो। तब नेत्रन में पानी भरी आयो, रड़ी पड़ा। जो अब मोको श्री गोकुल को दर्शन कब होइगो। तब आप कहे तो जो तू चिंता मती करे, तू फेरी आवेगो। यह सुनी के रेंडा को कछु धीरज भयो। ગુસાઈજીના વચન ક્યારેય પણ મિથ્યા હોઈ શકે નહીં, એટલો દ્રઢ વિશ્વાસ છે રેંડાને।
पाछे श्री गुसाई जी पोढ़े। तब रेंडा को मारे दुख के रात्रि को नींद न आई। કેટલો વૈરાગ્ય ભર્યો છે હૃદયમાં। સગરી રેની વિચાર કરત બીતી, આખી રાત વિચારમાં ગઈ। જો અબ શ્રી ગુસાઈજી की આજ્ઞા તે દેશ તો અવશ્ય ચલનો, એટલે કે ગુસાઈજી આજ્ઞા કરી છે એટલે તો જરૂર જવું પડશે। પાછે હોઈ ગો સો સહી। पाछे प्रातःकाल देह कृत्य करी नहाई मंगला के दर्शन किए। तब श्री गुसाई जी ने आज्ञा किए जो राजभोग आरती के दर्शन करी के जइयो। एने शू कीधुं तू कि हूँ सवारे जईश, प्रातःकाल मंगला के दर्शन करी के देश जाऊंगो। पण गुसाई जी ने आपना जीवो प्रत्ये पण जे ममत्व छे એ પ્રગટ થયા વગર રહેતું નથી। જેમ પેલા એ ઘોડો આપ્યો હતો, એની પાસે આવક એટલી જાવક હતી, ઘરમાં બચતું નહોતું, પણ ભાવ એટલો ઉત્તમ હતો કે એણે એ મનોરથ કર્યો એટલે ગોવર્ધનનાથજીએ બી એના મનોરથ માટે બધી વ્યવસ્થા કરી દીધી। મનોરથ કરીએ તો ઠાકોરજી પણ આપણને સહાયક થઈ જાય, પણ લૌકિક માટે જ આપણે જીવીએ તો ઠાકોરજી પછી દ્રષ્ટિ શું કરવા કરે। તો એમાં ઠાકોરજી એવી કૃપા કરી દીધી કે એને ઘોડાની વ્યવસ્થા થઈ ગઈ અને ગુસાઈજીને ધરેલો। અને મેં કહેલું ને આ એર કન્ડિશનની ભેટ આપવાનું મન થયું તો આખા વૃદ્ધામના હોલ માટે અને જેટલા પણ નિજ મંદિર છે, મહાપ્રભુજીની બેઠક જે આ ગોવર્ધનનાથજીનું નિજ મંદિર અને બાજુમાં તે બધા અને આપશ્રીના બધા જ બાળકોને અને આપને આવો મનોરથ જે મેં કર્યો તો ત્યારે આપે સુંદર આજ્ઞા કરી હતી કે ના ઉપર બધા પાસે છે, અમારી પાસે પણ છે, અમારે જરૂર નથી। આચાર્ય કક્ષમાં એક ભાવ હોય તો ધરો, પણ એવી રીતે બધે નહીં। અને એ સિવાય અમારી જે ભાવ મનોરથ હતો એ બધો ઠાકોરજીની સેવા માટે આપે બહાર કાર્યાલયમાં ભંડારમાં સિદ્ધ કરાવડાયો। અતિ કૃપાળુ પ્રભુ છે અમારા। એમની એક એક પળોને યાદ કરું તો પણ મને કૃપાબળ સહજ પ્રાપ્ત થઈ જાય છે। ક્યારે પણ આ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સિદ્ધાંતથી ચ્યુત થયા નથી। કેમ કે આપના પિતાજી ગોવિંદરાયજી, આપના પિતાજી પુરુષોત્તમજી અને ઉપર જે દામોદરજી અને ઘનશ્યામજી અદ્ભુત અલૌકિક જે આપે વલ્લભના સિદ્ધાંતોને આત્મસાત કરેલા છે, એટલે આપના સેવકોને ખરેખર કશું ચિંતા કરવાનું નથી, બધું સ્વયં સિદ્ધ છે। મારું લૌકિક પણ આપે સિદ્ધ કર્યું, મારી બંને દીકરીઓ, મારી શું ગજવું હતું, કંઈ ખબર નથી પડી ક્યાં લગ્ન થયા છે। એકનું પરદેશ થયું, એકનું અહીંયા થયું, બંને વૈષ્ણવના ઘરમાં। મા બાપ કરતાં વધારે કૃપા મારી પર કરી છે। તો આપનો બી જીવ જ્યારે જવાનો હતો મંગલામાં ને આપે આજ્ઞા કરી દીધી કે ના રાજભોગ આરતી કે દર્શન કરી કે જઈયો। पाछे राजभोग आरती भई सो दर्शन करे। पाछे श्री गुसाई जी अनुसर कराए बैठक में पधारी भोजन करी। जूठन की पातरी रेंडा को धरी, सो महाप्रसाद रेंडा ने लियो। पाछे श्री गुसाई जी पास आई विनंती करी जो राज, ब्याह करी स्त्री को नाम सुनाई वेको यहाँ लाऊं। जो आनामा वैराग्य तो छे पण लौकिक सिद्ध थाय तो पण अत्यारथी ज विनंती करी ले छे कि हूँ स्त्रीने आपनी पासे नाम संभळाववा लावुं। ब्रह्म संबंध माटे बी एवी पराणे विनंती नहीं करी। तब आप कहे ब्याह करी के पहले तू ही नाम सुनाइयो, आज्ञा आपी दीधी। नाम संभळावવાનો अधिकार मळी गयो। पाछे मैं नाम सुनाऊंगो। आવું એટલા માટે કર્યું કે સામર્થ્ય આપ્યું, એટલા માટે કર્યું કે કપટ વંજથી છે કે અહીંયા આવે નામ સંભળાવવા તો એમના જીવને પણ કેટલો બધો પરિશ્રમ પડે। એટલે આપે કહ્યું કે ના અમારી આજ્ઞા છે, તમે નામ સંભળાવી દેજો। પાછે મેં નામ સુનાऊंगा, એટલે પછી સમય આવશે એટલે હું નામ સંભળાવી દઈશ। એટલે તરત પાછા ના આવવું પડે, કારણ કે જાય છે તરત લગ્ન થવાના છે। આપની આજ્ઞા છે એટલે હું કોઈ પોતાની રીતે આ નિર્ણય ના લેતા, નહીતર જો ફસાયા તો પેલા આત્મદેવ બ્રાહ્મણ જેવું થશે
બાપાના બાપા યાદ આવી જશે. જે થાય છે હારા માટે, નિજ ઈચ્છા કરી છે તે આ ભાવ હશે તો બહુ આનંદ આવશે વલ્લભના આ માર્ગમાં. तब रेंडा दंडवत करी के अपने घर व डोकरी पास आए सब समाचार के. હા ડોકરી પાસે આયા હો, પેલી અડધી માળા વગર પૂછે તોડી લીધેલી. હવે જુઓ, તબ વા ડોકરી પાસ આય સબ સમાચાર કહે. કેમ કે ત્યાં ઠાકોરજી બિરાજે છે આપના, અને નિત્ય એ પણ ઠાકોરજીની સેવા ડોકરી આપના ઠાકોરજીની કરતી, એટલે કે જે કુલે સિદ્ધ કરીને આપી હતી પ્રભુનું સ્વરૂપ, એટલે અને પ્લસ ત્યાં જ પ્રસાદ લેતા હતા. એટલે આવવું તો પડે ને. સમાચાર તો બધા કયા, જો મેં દેશ જાત હું તબ વહ ડોકરી ચૂપ હૈ રહી. આ પણ વિયોગ સહન નથી થતો. વૈષ્ણવોનો વિયોગ જો વૈષ્ણવને સહન ન થાય તો માની લેવું કે આ પ્રભુની કૃપા છે. पाछे भगवत इच्छा जानी रेंडा अपने श्री ठाकुर जी को संपुट में पधराए. रेंडा ने पण विरह थयो, पण ठाकुरजीनी भगवत इच्छा मानी. रेंडा ने पोताना झापीजीमां आपना जे स्वरूप जे गुसाईजीए पधराव्युं हतुं प्रभुनुं श्रृंगारनुं, एने संपुटमां એટલે જારીજીમાં પધરાયું, અરે ઝાપીજીમાં પધરાયું. वह माला रमण रेती ते पाई हती, तामे ते आधी डोकरी ने राखी हती, सो लेके लाओ. डोकरी सो विदा होई के अपने देश को चल्यो. सो जब कोस 4 गाम बाकी रह्यो, એટલે उत्तर प्रदेश व्रज गोकुल थी જેટલા મુકામ થયા રાત્રિના એ બધા પાર કરતા કરતા 4 કોસ કપડવંજથી 12 કિલોમીટર દૂર तहाँ संजाई गाम बीच में आयो. श्री गोकुलनाथ जी में कह્યું ને, જેમ વેદવ્યાસજીએ નેત્રો બંધ કરી અને ભાગવતના દર્શન કર્યા બધા જ અવતારોના, એમ ગોકુલનાથજીએ વૈષ્ણવો પર કૃપા કરવા અને આપે પણ લાવો લેવા માટે વલ્લભીઓના અને ગુસાઈજીના સેવકોનો આપે પણ નેત્ર બંધ કરીને દર્શન કર્યા કે આ વૈષ્ણવ હાથમાં સંપુટ એટલે ઝાપીજી સાથે એક એક મુકામ કરતો જઈ રહ્યો છે. અને જ્યાં સંજોઈ ગામ આવ્યું, હજુ અત્યારે નામનો અભ્રંશ થઈને કંઈ બીજું હોય, પણ જે કપડવંજ રહેતા હશે એમને ખબર હશે કે હા 12 કિલોમીટર પાસે એક આ ગામ છે ખરું, સંજાઈ. એવી એવી લીલા છે ગોકુલનાથજીની. કશું એક પણ વસ્તુ મિથ્યા નથી આમાં. અને આ કંઈ વૈષ્ણવને પૂછીને નથી લખ્યું. सो रात्रि हो गई तब रेंडा ने विचार कियो, जो गाम के बाहर तालाब बहुत सुंदर है, होई तो रात्रि को यहाँ ही सोई रहूं, काल ही अपने गाम जाऊंगो. सो उष्ण काल के दिन हते, कारण के हवे 12 किलोमीटर રહ્યું અને એ જમાનામાં 12 કિલોમીટર એટલે 1.5 કલાકમાં કાપી નાખતા. અત્યારે 2 કલાક લાગે છે. આમ તો 1.5 કલાક બી નહીં, કલાકમાં કાપી નાખતા. એટલે હવે જે આ લીલા થઈ ને પ્રભુની પ્રેરણાથી થઈ. કાલ ही अपने गाम जाऊंगो. सो उष्ण काल એટલે ગરમીના દિવસો હતા. सो वा तालाब पे रेंडा उतर्यो. सो रेंडा की ज्ञाति को एक ब्राह्मण वा गाम में रहता હતો. પ્રભુની ગુસાઈજીના વાણીનો પ્રભાવ ચાલુ થઈ ગયો. આ રેંડાની જ જાતિનો એક બ્રાહ્મણ આ જ ગામમાં રહેતો હતો. सो वाके एक बेटी હતી. सो एक दिन वा लड़की को खेलन में શ્યાને કાટી, એટલે જે ગામડામાં જ્યાં આ સંજાઈ ગામ છે એમાં જે રમતી હતી એમાં સર્પ આવ્યો હશે ને એને દંશ મારી દીધો આની દીકરીને. सो वाके माता पिता बहुत खेद करन लागे. गारुडी सो जराए. गारुडी એટલે ઝેર ઉતારનારો, એનાથી જારણ કરાવડાવ્યું એટલે કે ઝેર ઉતરે એ બધી વિધિ કરાઈ. तब वह ब्राह्मण ने कही, जो अब लड़की आछी हुई तो कहो निष्किंचन गरीब ब्राह्मण को विवाह करी देऊंगो.
આ પણ ભગવદ પ્રેરણા કે જો આ મારી છોકરી બચી જશે તો હું કોઈ નિષ્કિંચન જે બ્રાહ્મણ હશે અમારો જ્ઞાતિનો, ના જ્ઞાતિ તો નથી લખ્યું પણ નિષ્કિંચન બ્રાહ્મણને હું વિવાહ કરાવી દઈશ. જેમ ગુસાઈજીને એક હતા જે ખવાસ બધી ભેટ સંભાળતા હતા, એ ક્ષત્રિયનો છોકરો હતો, એને ક્ષત્રિયને સંતાન નહોતું થતું, તો ક્ષત્રિયએ આવો મનોરથ કર્યો હતો કે જો હવે મને સંતાન થશે, કેમ કે ગુસાઈજીનો નામધારી સેવક હતો, વ્રજવાસી હતો, તો એણે એવો મનોરથ કર્યો કે જો મને સંતાન નથી થયું, આટલા વર્ષો થયા, પણ જો થશે પ્રથમ સંતાન તો હું ગુસાઈજીને ધરી દઈશ. તો એને ગુસાઈજીને ધરી દીધેલું અને હાથમાં કમળનું ચિહ્ન હતું. तब बाल हरि की माता ने कही जो मेरे हूं मन में ऐसी है. એટલે પ્રભુ ઈચ્છે ને ત્યારે બધાને પ્રેરણા કરે. એની માતાએ પણ કહ્યું કે હા, આપણે મારે પણ એ જ મનોરથ થયો છે અત્યારે કે જો આ જીવી જશે કોઈ નિષ્કિંચન બ્રાહ્મણને આપણે આપી દઈશું. પાછે વહ આછી ભઈ, અને ખરેખર પેલી જીવતી થઈ ગઈ. સો વહ બ્રાહ્મણ પ્રાતઃકાલ નિત્ય ગામ તે નીકળી કે તાલાબ પર આવે. આજની વાત નથી, આ પહેલાની વાત છે. એટલે પછી એનો નિયમ થયો કે રોજ સવાર થાય ને એટલે જે આપના ગામના પાદરે તળાવ છે એ તળાવ ઉપર આવે. સો જો કોઈ નયો મનુષ્ય તળાવ ઉપર દેખે તાસો પૂછે. એટલે પહેલાના જમાનામાં જે પગપાળા જતા આવતા એ લોકો આ તળાવ પાસે જ રાતવાસો કરતા. ક્યારે? ઉષ્ણકાલમાં. શીતકાલ હોય તો પાછો ધર્મશાળા જે બનાવેલું હોય ત્યાં જાય. तो जे पण कोई अजाणे हो એને पूछे जो तुम कौन ज्ञाति के हो, कहाँ रहत हो. सो प्रातः काल रेंडा देह कृत्य करी दंत धावन करी स्नान करत હતો. तब बा ब्राह्मण ने गामते आए. रेंडा सो पूछो जो तुम कौन ज्ञाति हो, क्या तुम्हारो नाम है, कौन गाम में रहत हो. तब रेंडा ने कही जो यहाँ सो 4 कोस पे कपड़वंज गाम है. એ વખતે નામ શું હતું? કપડવનજ. હવે શું થયું? આપણે ભ્રંશ થઈને કપડવંજ, વંજ નથી પણ વન જ છે, પણ આવું જ હોય. જેમ કે ડંકપુર, ડંકન નામના ઋષિની ત્યાં સમાધિ હતી ને શિવજીનો એ ભક્ત હતો ને ભગવાન ભીમને લઈને નીકળ્યા હતા પરીક્ષિતના જનેઉના પ્રસંગ માટે રથમાં બિરાજીને. તો આ શિવજીના ભક્ત ડંકપુરે ડંકન મુનિએ મનોરથ કર્યો હતો કે શિવજીના વાલા ભગવાન કૃષ્ણ ભૂતલ પર પ્રગટ થઈ ચૂક્યા છે તો મારે ત્યાં આવશે. તો શિવજીના ભક્તોનો મનોરથ પૂરો કરવા માટે ડંકનપુર ગામમાં ભગવાન દ્વારિકાધીશ ભીમજીને કહે છે કે મને તરસ લાગી છે, એમ કરીને બહાનું બનાવ્યું અને એ ઋષિ માટે તળાવની વ્યવસ્થા કરાવડાવી. ગોમતીનું તળાવ છે એ દ્વારિકાધીશજીએ ભીમને આજ્ઞા કરી કે મને તરસ લાગી છે, તું તળાવ માટે અહીંયા જળનો પ્રવાહ ઉત્પન્ન કર. અને ભીમે ગદાનો પ્રહાર કર્યો અને જળનો પ્રવાહ પ્રગટ થયો. એ આ ગોમતી ઘાટ. અને જે મનોરથ હતો ડંકન મુનિનો એ પૂરો કર્યો. અને કહ્યું કે હા, વચ્ચે આ વાત કરી હતી પણ આ રહી ગઈ હતી. એ મુનિએ કહ્યું કે હવે મારો તો એવો મનોરથ છે કે આપ અહીંયા જ બિરાજો કાયમ માટે એક સ્વરૂપે. તો દ્વારિકાધીશે કહ્યું કે અમારો એક ભક્ત જે છે વિજયસિંહ બોડાણો અને ગંગાબાઈ, ગંગાબાઈ પુષ્ટિ ભક્ત છે, વ્રજની ગોપી છે. વિજયસિંહ એ વિજયાનંદ ગોપ હતો વ્રજમાં, અને પેલી સુનંદા ગોપી હતી. પેલી સુનંદા ગંગા થઈ, પુષ્ટિ. પુષ્ટિ તો નહીં પણ ગોલોક માટે. અને જે આ વિજયાનંદ ગોપ હતો એ અહીંયા વિજયસિંહ બોડાણો થયો. રણછોડરાયજીનું જે સ્વરૂપ છે એ મિશ્રિત સ્વરૂપ છે. એટલે જે ગોલોકના જીવ છે એને પણ ખેંચી લીધી, સવા વાલમાં તોલાયા, એ પુષ્ટિ લીલા થઈ. અને આ તો મર્યાદા માર્ગીય. એ વ્રજમાં હતો તો શાલિગ્રામની પૂજા કરતો હતો. પેલી પ્રત્યક્ષ ઠાકોરજીના દર્શન કર્યા વગર જળ નહોતી પીતી. આ લીલામાં રણછોડરાયજીનું સ્વરૂપ જે છે એ પુષ્ટિ સ્વરૂપ પણ છે, મર્યાદા પણ છે. પણ જ્યારથી હરિરાયજી મહાપ્રભુજીને આપે પોકાર્યા અને હરિરાયજી આવીને આપે સ્પર્શ કરીને પુષ્ટ કર્યા ત્યારથી શ્રીજીની સેવા લખાઈ છે ત્યાં. અને પૂજ્યો ડાકોરમાં અત્યારે જઈને કે સાચોના બ્રાહ્મણ કોના છે,
કોરા સેવક છે? તો કહેશે કે હરિરાયજીના. એટલે અપભ્રંશ થઈને ડંકપુરનું ડાકોર થયું. અહીંયા કપડ વન જ નામ હતું 400 વર્ષ 500 વર્ષ પહેલા. અત્યારે કપડ વન જ થઈ ગયું. તહા મેં રહત હું उदम्बर ब्राह्मण फलाने को बेटा हूं, उदम्बर ब्राह्मण फलाने को बेटा हूं और रेंडा मेरा नाम है और श्री गोकुल ते में आयो हूं. अब मेरे घर जात हूं. तब यह सुनी के ब्राह्मण ने प्रसन्न हुई के कहो जो यह तो मेरी ज्ञाति को ब्राह्मण है. तब वह रेंडा सो पूछो तुम्हारो ब्याह कहां भयो है? तब इन्होंने नाही कही कि नहीं थयो. तब तो ब्राह्मण ने बहुत विनंती कीनी और कहो जो मेरे एक लरी कीनी है सो मैं तुमको देता हूं और ब्याह करी तुम यहाँ ही रहो और तुम्हारे मन में होई वहां जइयो, नहीं रहवो तो यहाँ जहाँ जવું હોય तो जाओ. तब रेंडा ने कहो आछो, श्री गुसाई जी की आज्ञा भई ही सोई भई. ગુસાઈજીના વચન મિથ્યા ના જાય એવી રીતે આપણે જે ગુસાઈજીના સેવકોનો સત્સંગ કરીએ છીએ ને વૈષ્ણવો, આ પણ મિથ્યા નહીં જાય. આપણે કોઈ પણ લૌકિક કે પારલૌકિક ચિંતામાં હોઈશું તો આપ એવા કૃપાળુ છે કે ઘણાને તો અનુભવ થઈ પણ ગયો હશે કે હા, આ સત્સંગમાં બેસીએ જે ચિત્ત ગુસાઈજીના ચરણોમાં લાગી જાય છે, ગુસાઈજીના સ્વરૂપમાં લાગી જાય છે અને અમારું કામ પણ થવા લાગ્યું. આમાં કઈ નવાઈની વાત નથી. શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ. આ સાક્ષાત ફલ છે પુષ્ટિ માર્ગમાં. એટલે આવું થવાનું. આ થયું રેંડા ઉદમ્બરને. 50 વર્ષે કોણ આપશે? તો કે આપશે. સામે ચાલીને શોધતા શોધતા આયા અને કહ્યું કે આ દીકરીને રાખી લો. ક્યાં વયનો પ્રોબ્લેમ થયો? અને એમ કહ્યું કે અહીંયા રહેવું હોય તો અહીંયા રહો, જવું તો જાઓ, કોઈ બંધન પણ નહીં. એટલા માટે જ સર્વોત્તમજીમાં શરૂઆતમાં જ કહ્યું છે ગોકુલનાથજીએ કે જે સર્વોત્તમજીનો પાઠ કરશે એનું અલૌકિક અને લૌકિક અને અલૌકિક બંને સિદ્ધ કરશે મહાપ્રભુજી. લૌકિકમાં સ્પષ્ટતા કરી છે કે પત્ની કે પતિ એ પણ આપ વ્યવસ્થા કરશે અને ધન પણ આપ વ્યવસ્થા કરશે અને ધન પણ એવું આપશે, પત્ની કે પત્ની પણ એવી આપશે કે જે તમને અલૌકિક હશે, પુષ્ટિમાં સહાયક હશે. સેવા હશે તો સેવામાં, સેવા નહીં હોય તો નો પ્રોબ્લેમ સત્સંગમાં. પછી પુત્ર કે પુત્રી આપશે તો એ પણ તમને સેવામાં સાનુકૂળ આપશે, પ્રતિકૂળ નહીં આપે. હમણાં મારાથી એક ભૂલ થઈ હતી બોલવામાં કે મહાપ્રભુજીથી ગુસાઈજી પ્રગટ થયા, પછી ગુસાઈજીથી આપણા સાત લાલન, પછી જે પ્રગટ થયા એ લલિતા વિશાખાથી જે સૃષ્ટિ પ્રગટ થઈ હતી યુગલ સ્વરૂપની સેવામાં, હું બોલી ગયો ભૂલથી પ્રતિકૂળ પણ ના, સાનુકૂળ. એવી રીતે આ બધું સાનુકૂળ આપશે એવું સર્વોત્તમજીમાં પણ મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રની શરૂઆતમાં જ શ્રી ગોકુલનાથજીએ કહ્યું છે અને અહીંયા પણ એ જ પ્રમાણે છે. એટલે આમાં નિશ્ચિંત રહેજો, સત્સંગ ના છોડતા, બાકી કોઈ ફોર્સ નથી. તો આ જે બની ઘટના, અને હવે હમણાં માની લીધું કે મને જો આ ગુસાઈજીએ કરેલી આજ્ઞા એ થઈ ને રહ્યું, એટલે એક દોડ લઉં છું 2 લીટીમાં ને પછી આજના સત્સંગને વિરામ. બનતું બની રહ્યું રે એમાં ઈચ્છા છે વિઠ્ઠલની, બનતું બની રહ્યું રે એમાં ઈચ્છા છે ઈશ્વરની, સારું ખોટું સુખ દુઃખ આવે સગળું સારા માટે, સારું ખોટું સુખ દુઃખ આવે સગળું સારા માટે, સોંપી વૈષ્ણવે જીવન દોરી સારા જીવન ભરની, બનતું બની રહ્યું રે એમાં ઈચ્છા છે ઈશ્વર વિઠ્ઠલની, ઢંકાયેલું કપાળ માતે વૈષ્ણવ ક્યાંથી જાણે, ઢંકાયેલું કપાલ માતે વૈષ્ણવ ક્યાંથી જાણે, સમજાતું જ્યાં ફળ દેખાતું, સમજાતું જ્યાં ફળ દેખાતું, ઘટના સૌ અંદરની, બનતું બની રહ્યું રે એમાં ઈચ્છા છે વિઠ્ઠલની, દ્રઢ ઇન ચરણના કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણના કેરો, શ્રી વલ્લભ નાખા
चंद्र छटा बिना सब जग माजू अंधेरो भरोसो दृढ़ इन चरणन के साधन और नहीं आकली में जासो होय निबेरो सुर कहाँ कहे द्विविधया दरो बिना मोला को चेरो भरोसो दृढ़ इन चरणन के दृढ़ इन चरणन केरो भरोसो दृढ़ इन चरणन दृढ़ इन चरणन दृढ़ इन चरणन के श्री गोवर्धननाथ की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। वल्लभ कुल परिवार की जय। अपने अपने गुरुदेव की जय। पुरुषोत्तम मास की जय।